ધારીની મુખ્ય બજારોમાં ઉત્તરાયણ પર્વની છેલ્લી ઘડીએ ખરીદી માટે લોકોની ભીડ જામી। આવતીકાલ એટલે કે ઉત્તરાયણ પર્વને વધુ ઉત્સાહ સાથે ઉજવવાની લોકોમાં જ્યારે મોજ છે, ત્યારે મોજને લઈ બજારોમાં ભારે ભીડ જોવા મળી। ક્યાંક ને ક્યાંક પતંગ રસિયાઓ માંજો પાવામાં મશગુલ જોવા મળી રહ્યા છે અને હાલ ધારીની મુખ્ય બજારોમાં રોનક જોવા મળી રહી છે। ઉત્તરાયણ પર્વમાં હવામાન વિભાગની આગાહી છે કે સારો પવન રહેવાથી પતંગ રસિયાઓ આતુર થયા છે। પતંગ બજારમાં આ વર્ષે અવનવી વેરાયટીમાં પતંગ જોવા મળી રહી છે, તેમજ બાળકો માટે કાર્ટૂનની પતંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। પતંગ ઉડાડવાનું મહત્વ ઘટ્યું હોવાનું પતંગ રસિયાઓ સ્વીકારી રહ્યા છે અને સાથે જ મોબાઈલ પાછળ ગેલા બાળકો તહેવારો ભૂલ્યા છે તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ પહેલા ચીકી, મમરાના લાડુ, ખજૂર, શેરડી તેમજ પતંગ, દોરીની સાથે જ વાજિંત્રોની ખરીદીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। રમેશભાઈ મકવાણા, આજે આગામી દિવસોમાં ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે 14 જાન્યુઆરી, ત્યારે ધારી શહેરની મુખ્ય બજારમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જે પતંગની સિઝન હોય, બાળકો માટે ગેસના ફુગા છે, શેરડીનો માહોલ હોય કે પછી ધાણી, આ બધી વસ્તુનો ફૂલ ગરાગી અત્યારે ધારી જીપી એરિયામાં જોવા મળી રહી છે ને ગણતરીની કલાકો હવે બાકી હોય ત્યારે વધારેમાં વધારે લોકો ખરીદી કરતા હોય અને પતંગની સિઝનનો માહોલ 14 જાન્યુઆરીનો જામ્યો હોય ત્યારે સૌ ધાર્મિક પ્રેમી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા। ચલો, હું પંકજભાઈ સોજિત્રા, આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના। અત્યારે કલાકોની ગણતરીમાં થોડાક કલાક રહ્યા છે, અત્યારે પતંગ ઉત્સવમાં અત્યારે જબરદસ્ત માહોલ રહ્યો છે। ખૂબ સરસ મજાનું વેચાણ થાય છે, લોકોનું પતંગ દોરી, આ મોમેન્ટો છોકરાઓના નાના નાના ભૂલકાઓના, અને ખૂબ સરસ આ મકર સંક્રાંતિ નિમિત્તે આજ આ સરસ મજાનું વેચાણ થાય છે અને લોકો સૌ અને સૌ વેપારીઓ પણ ઉત્સાહમાં છે। એવી આપ સૌને મારા તરફથી મકર સંક્રાંતિની સૌને શુભકામના। આજે ઉત્તરાયણના પર્વ પ્રસંગે મંગળવારે જ્યારે ગણતરીના દિવસો નજીક હોય ત્યારે ઘરાકીમાં સારો માહોલ છે। ઉત્તરાયણ દર વર્ષ જેવી જ ઘરાકી છે, પણ વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક હોય એના હિસાબે મોટા વિદ્યાર્થીઓ 10મા 12મા ધોરણના હોય એને થોડુંક તૈયારીઓ પરીક્ષા એને લીધે ઘરાકીમાં થોડાક ઓછા આવ્યા છે। બાકી નાના છોકરાઓ અને મોટાને જે ઉત્સાહ છે એટલે ને એટલે છે, ઉત્સાહ ઘણો બધો હોય છે। થોડી પરીક્ષા અને ઉત્તરાયણ આપતે નજીકના દિવસોમાં હોય એને લીધે થોડોક માહોલ હળવો જોવા મળે। બાકી દર વર્ષ કરતા માહોલ ઉત્સાહનો એટલો જ છે અને ઘરાકી પણ એટલી જ છે।